રાજ્યોમાં હુમલાના નિષ્ફળ પ્રયાસ પાકિસ્તાન દ્વારા કરવામાં આવે છે, પરંતુ પાકિસ્તાને ભૂલી ગયું છે કે તે પોતાના બાપનો સામનો કરી રહ્યું છે, એટલા માટે જ આ હુમલા નિષ્ફળ બનાવવામાં આવે છે ભારત દ્વારા। બિલકુલ, તો ગ્રાફિક્સના માધ્યમથી આપને સમજાવવાનો પ્રયાસ કરીશ કે પાકિસ્તાને ભારતના કયા કયા વિસ્તારોમાં હુમલા કર્યા હતા। સૌથી પહેલા વાત કરીએ જમ્મુ કાશ્મીરના ત્રણ એવા સ્થળો છે, અવંતીપુરા, શ્રીનગર અને જમ્મુ, કે જ્યાં પાકિસ્તાને હવાઈ હુમલા કર્યા હતા, પરંતુ ભારતે એને નિષ્ફળ બનાવી દીધા છે। બીજી જગ્યાની જો વાત કરીએ તો પંજાબમાં પણ અનેક સ્થળોએ નિશાન બનાવ્યા હતા। પંજાબની વાત કરીએ પઠાણકોટ, અમૃતસર, કપૂરથલા, જલંધર, લુધિયાણા, આદમપુર, ભટિંડા અને ચંડીગઢમાં પણ અહીંયા હુમલા કરવામાં આવ્યા હતા। સાથે જ રાજસ્થાનની વાત કરીએ તો ત્યાં નાલ, ફલોદી અને ઉતરાયલમાં પણ અહીંયા પાકિસ્તાને હુમલા કર્યા હતા। અને ગુજરાતનું એવું ભુજ કે જ્યાં પણ પાકિસ્તાને પોતાની નજર બગાડી હતી અને અહીંયા પણ હવાઈ હુમલા પાકિસ્તાને કર્યા હતા। જાણા જે પ્રકારે આપણે જોઈ રહ્યા છે કે આ તમામ જે રાજ્યો છે, પાકિસ્તાનની બોર્ડરને અડીને આવેલા તમામ રાજ્યોને પાકિસ્તાને નિશાન બનાવ્યા છે। જી બિલકુલ, તો આપ જોઈ રહ્યા છો તસવીરોમાં, આ એ જિલ્લાઓ છે કે જ્યાં હુમલાઓ કરવામાં આવ્યા। શહેરો પર 15 શહેરો, જે આંકડો સામે આવે છે, 15 શહેરો પર પાકિસ્તાને નાપાક પ્રયાસ કર્યો છે હુમલા કરવાનો, જેમાં સૌથી વધુ પઠાણકોટ, અમૃતસર, કપૂરથલા, જલંધર એટલે કે પંજાબના 8 શહેરોને નિશાન બનાવવાની કોશિશ જે છે તે પાકિસ્તાન દ્વારા કરવામાં આવી, પરંતુ પાકિસ્તાને ભૂલી ગયું છે કે આ નવું ભારત છે, તેના તમામ હુમલા નિષ્ફળ કરી દેવામાં આવે છે। ફરી એકવાર જુઓ, જમ્મુ કાશ્મીરના 3 શહેરો, અવંતીપુરા, શ્રીનગર, જમ્મુ, ત્યારબાદ વાત કરવામાં આવે પંજાબની તો અહીં 8 શહેરો પર હુમલા કરવામાં આવ્યા છે। રાજસ્થાનના 3 શહેરો પર હુમલા કરવાની નાકામ કોશિશ કરવામાં આવી અને ગુજરાતના ભુજને પણ નિશાન બનાવવાની કોશિશ કરવામાં આવી, પરંતુ આ તમામ કોશિશો જે છે તે પાકિસ્તાનની નિષ્ફળ ગઈ છે। 15 શહેરો પર કરાયેલા હુમલા જે છે તે નેસ્તોનાબૂદ થઈ ગયા છે। S-400 થકી પાકિસ્તાનના તમામ હુમલા જે છે તેને ભારત દ્વારા નાકામ બનાવવામાં આવ્યા। પાકિસ્તાન જે છે તે હજુ પણ સુધરવાનું નામ નહીં લે તો આનાથી પણ વધારે બદતર પરિણામો જે છે તે પાકિસ્તાનને ભોગવવા પડશે। પાકિસ્તાન હજુ પણ સુધરતું નથી અને પાકિસ્તાન કદાચ ભૂલી ગયું છે કે ભારત પૂરી રીતે બદલો લેવાના મૂડમાં છે, એટલા માટે જ ઓપરેશન